નમસ્કાર, સમય ન્યૂઝ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. તમને જણાવી દે કે ઇન્દોરમાં કોંગ્રેસને મોટો ફટકો લાગ્યો છે. છેલ્લા દિવસે અક્ષર ક્રાંતિને લીધે બદલો. આ મોટું કારણ સામે આવ્યું છે. એમપીમાં લોકસભાની ચૂંટણી 2024ના ત્રીજા તબક્કા પહેલાં બીજેપીને વધુ એક મોટું પગલું ભર્યું છે. એમપીના ઇન્દોર લોકસભાની સીટ પર કોંગ્રેસના ઉમેદવાર અક્ષર ક્રાંતિ બામે આજે પોતાનું નામાંકિત પાછું ખેંચી લીધું છે. આજે નોમિનેશન પાછું ખેંચવાની તારીખ છેલ્લી હતી. અક્ષયે બીજેપી ધારાસભ્ય રમેશ મેંડોલા સાથે પોતાનું નામાંકિત પાછું ખેંચ્યું. તેઓ થોડા સમય પછી ભાજપના કાર્યાલય જશે. ભાજપમાં જોડાશે અને આવી સ્થિતિમાં અક્ષર ક્રાંતિની ઉમેદવારની પાછી ખેંચી લેવાથી કોંગ્રેસ ફરી એકવાર બેકફૂટ થઈ ગઈ છે. ચારે બાજુ ખળભળાટ મચી ગયો છે. જમીનના વિવાદ સિવાય આ કોલેજ સામે જોડાયેલી અન્ય કેટલીક બાબતો પણ છે. અને મળતી માહિતી પ્રમાણે પાસે કોલેજ છે અને તેમના નિયમોની અવગણના કરીને શિક્ષણ વિભાગે પાસેથી મંજૂરી લીધી હોવાનો સવાલ ઉઠ્યો છે. હવે સમાચાર એમ છે કે શિક્ષણ વિભાગે કોલેજની માન્યતાને લગતી ગેરરીતિથી તપાસ કરાવવાની એક સમિતિ કરી છે. તેના લીધે તેણે પાછું ખેંચ્યું છે. તમને જો અમારો આ વિડીયો પસંદ આવ્યો